હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા એક ફ્રેશ બ્લોગમાં. આજે મારો દીકો આરે જાગી ગયો હોય. હજી તો બંગાસા ખાય છે, મોઢું ધોવાનું બાકી છે. ગુડ મોર્નિંગ કયો બધાને. ના, ગુડ મોર્નિંગ બોલો બચ્ચા, બોલો ને ગુડ મોર્નિંગ. અને જો ભાઈ આજે વાગી ગયા છે 8:45 અને આજે મોડું ગુડ મોર્નિંગ થયું છે કેમ કે આપણે છે ને આજે મોડે સુધી સૂતા હતા. આજે હીરુને સ્કૂલમાં રજા છે કેમ કે સાંજે એન્યુઅલ ફંક્શન છે ને એટલા માટે આપણે સૂતા હતા નિરાતે આજે. કેમ? અને આજે નાસ્તામાં હું બનાવ્યું છે મમ્માએ, અને આજેના નાસ્તામાં છે તળેલી રોટલી, ચા દૂધ. આ બાજુ જો નાસ્તો પણ રેડી કરીને મૂકી દીધો છે. હવે આધું આપણને નાસ્તો કરવા દેશે ને ત્યારે આપણે નાસ્તો કરશું, કેમ કે કાલે આપણે જમવા નહોતા આવ્યા ને તો રોટલી બહુ બધી પડી હતી, તો સવારમાં બધી રોટલી તળી નાખી. આપણે 8-9 રોટલી હતી કાઢી બધી તળી નાખી, અને અત્યારમાં આપણે જો લઈ લીધી છે તળેલી રોટલી અને ચા. તો ચાલો ભાઈ આધુનું મોઢું ધોઈ દઈ અને પછી આધુ અને હું બે નાસ્તો કરવા માટે બેસી જઈએ. બસ જો બપોરની તૈયારીઓ પણ થવા મળી છે. મમ્મીએ શાક પણ વઘાર નાખ્યું છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ના બાજુ જો મસ્ત ચોળીનું શાક, અને આ બાજુ હીરુનું ચા બને છે. અને આજે હીરુ શું કે ખબર છે, આજે કે હું તારી જોડેથી કે આ બાજુ ભાત, દાળ અને છેલ્લું શાક મમ્મી બનાવે છે. આજે હીરુ છે ને ઉઠીને સીધું કે હું તારી જેવડી કે અવડી મોટી થઈ ગઈ, મેં તો શું કરશું. અને રાતમાં સપનું આવ્યું હશે મમ્મી કાંઈ રાતમાં સપનું આવ્યું હશે કાકુ કે હું મોટી થઈ ગઈ એવું, એટલે બસ આવીને એમ જ કે હું તારી જેવડી થઈ ગઈ, તાર ખંભે પોગી ગઈ હું ને. હાલો ભાઈ, હીરુને છે ને ખાવું છે ને તેના માટે આપણે ચા મૂકી દીધી છે. હીરુને પાઉં અને ચા ખાવો છે, ટોસ્ટ મતલબમાં પાઉં એટલે કે. તો ચાલો ભાઈ આ હીરુને નાસ્તો કરવા માટે બેસા જઈએ. આદુ દીધું તો ગયો છે દાદા હારે દૂધ લેવા વહી ગઈ. એ કે દીદી હાટું લાવું કાંઈ, હું ભગત લેવા જાઉં છું, દીદી હાટું લાવું એમ કતી ગઈ છે. દ્રાક્ષ એટલી બધી લાવ્યા, ઓલા દાદાને કાલ મૂકવા ગયા હતા હું પપ્પા બે બસે, તો ત્યાંથી લાવ્યા અમે દ્રાક્ષ, અને બા હાટું પણ મોકલાવીશ. હાલો આપણે બાને ફોન કરવી દ્રાક્ષ મળી ગઈ કે નહીં. છેપાઈ નથી ગઈ ને કેમ કે બસ ઉપડવાનો સમય થઈ ગયો હતો ને ફાસ્ટ પોઈગા, એટલે કંઈ મુદ્દો પેક નહોતો થયો, એમને આપણે ઠેલીમાં આપી દીધી હતી. હવે પૂછી જોઈએ આપણે ફોન કરીને, અને હીરુને પણ નાસ્તો કરવા માટે બેસાડી દઈએ. શોરૂમે જવા માટે જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છું, અને આધુ દીકો પણ તૈયાર થઈ ગયો છે, ને આજે આપણી પાછળ થઈ ગયો છે હું ગાય બતાય ને. આ બેન જો અત્યારમાં ભીખા થઈ ગયા. હીરુ અત્યારમાં ભૂખ લાગી ગઈ બેટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હે પાઉં ખાધું તું એટલે ભૂખ લાગી ગઈ અત્યારમાં. જો ત્રણેય મા દીકરી હેર વોશ કરી નાખ્યા છે, અને મારા તો જો સુકાઈ ગયા છે. અને આજે આપણે અડધી કલાક લેટ છે, 10:30 થઈ ગયા છે. હું તમને ફોન કરી દીધો છે, એ નીચે આવે છે. તો ચાલો હવે હું જાઉં. હા કરતી જાઉં હું હીરુ. આપણે ડાન્સ છે બધાને ખબર છે. હાલો ભાઈ આજે હીરુનો ડાન્સ જોવાનો જ છે, એટલે તમે એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. બસ કહી દીધું ને આપણા સબસ્ક્રાઈબરોને, તો તમે એન્ડ સુધી જોડાઈ રહેજો. અને આજે હીરુનો ડાન્સ અને બીજા પરફોર્મન્સ હશે એ પણ તમને બતાવવામાં આવશે. ગાયનું ભૂત ચડી ગયું છે અત્યારે. ગઈ તો શોરૂમેથી પાછા ઘરે આવી ગયા છીએ, અને 1.5 મિનિટની વાર રહી છે, અને ઘરે પહોંચી ગયા છીએ. અને આધુ દીકો શું કરતો હશે આજે? શેરિંગ હાલતું લાગે છે. એક ડીશમાં ખાવ છો બેનું? કપડા બેના સેમ સેમ. ઓય કાનું હું ખાવ છો? જોયું ઈ નો કવાય. કયું અચાણું ખાવું છે તારે? લીંબુનું ચાટવા વાળું? હાલો આપી દો. હાલો ભાઈ આપણે બેન જમવા બેસી ગયું છે. જમવાનું પણ ફર્સ્ટ ક્લાસ રેડી છે, તો આપણે પણ જમવા માટે બેસી જઈએ. જમવા માટે બેસી ગયા છીએ, અને આજે જમવામાં છે ચોળીનું શાક, રોટલી, કેરી, અને આ જો નવી વેફર આપણે કાલે કરી હતી મસ્ત કડકડી થઈ ગઈ અને તળાઈ ગઈ. હીરુ પાપડ નથી વેફર છે થઈ છે સ્વાદમાં બહુ મસ્ત. અને સાથે લીધી છે આપણે દાળ. અને આધુ દીકાએ છે ને બીજી વાર મારી પાસે ચોડાવ્યું. એક વખત બે હારે ભેગ્યું ખાઈ ગયું ને ફિનિશ થઈ ગયું. તે કાના કેટલી વાર વેફર ખાધી? 1 વાર 5 વાર? ઓ બાપરે. હાલો ફટાફટ ફિનિશ કરો, 5 કોળિયા જ રહેશે. હાલો જલ્દી. અને ચાલો ભાઈ મારી ડીશ પણ જમવાની ફર્સ્ટ ક્લાસ રેડી છે, તો જમી લઈએ. જમી કરીને ફ્રી થઈ ગયા, અને હવે નક્કી કર્યું કે આપણે છે ને સારિકાના ઘરે જઈ આવીએ, કેમ કે હીરુને ખબર નહોતી જોયું. એ કે એમ કે શોરૂમમાં મમ્મી લઈને જઈશ, પણ એમાં એવું છે કે આપણે બાવલી પાસે જવું છે, બાવલીને ઘડીક રમાડવા માટે. સારિકાને તાવ આવે છે ને તેને ફોન નહીં હોતો તો બાવલીને રમાડવા ઘડીક આવે એમ.
તો મેં કીધું સારું હાલ હજી 2 વાગ્યા છે, આપણે 3 વાગ્યા સુધી ફ્રી છે. તો મેં કીધું તારે ઘરે આવી ઘડીક વાર માટે અને બાવલીને રમાડવીને આપણે ઘડીક વાર હાચવીએ એટલે મમ્મી ઘડીક વાર શાંતિથી સૂઈ જાય. અને એ છે ને અમે બી સામે બિલ્ડિંગમાં જ રહીએ છીએ. કેમ કાંઈ રહ્યું તો ચાલો ભાઈ આપણે એક બિલ્ડિંગ ક્રોસ કરીને બીજી બિલ્ડિંગમાં વ્યા જાય સારિકાના ઘરે. અને બાવલી સૂતી હશે તો હિંચકાવશું અને જાગતી હશે તો ઘડીક રમાડશું. આપણે અહીંયા આવ્યા ને એને કલાક ઉપર થઈ ગયું છે અને આપણે પણ અહીંયા સૂઈ ગયા, થોડીક વાર આરામ કરી લીધો. પણ સિયું દીકો જાગ્યો નહીં એને સારિકા અત્યાર સુધી જો મેં હુતા એને હિંચકાવી અને એ હુતી હતી. જો હવે થોડીક હલે છે, આપણે ઘરે જવાનો સમય તો નહીં હલે છે. આ ઈયાંશ ભાઈનું છે. તો ચાલો સારિકા આવજો. અને હવે હીરુને તૈયાર કરવાની છે ને એનું ફંક્શન માટે. તો હવે ઘરે જઈ અને એને તૈયાર કરવી. સિયું દીકરાને જો કાંઈ રમાડવાનો મેળ આવ્યો નહીં. કાલે પાછા આપણે આવશું કેમ કે કાલે સારિકાના ઘરે આપણે જમવાનું છે. સિયુની પાર્ટી છે. તો ભાઈ કાલે પાછા આપણે આવવાના છીએ. હલલ કરે સારિકા લાઇટ બંધ કરી દઈએ. ચાલો ફટાફટ હવે તો ચાલો ઘરે જઈ અને હીરુને તૈયાર કરીએ. તો હીરુ રેડી થઈ ગઈ છે ફંક્શનમાં જવા માટે. હીરુ જુઓ ભાઈ હીરુ કેવી લાગે છે. કોમેન્ટ કરી દેજો હીરુ કેવી લાગે છે અને હીરુનો ડાન્સ પણ કેવો લાગશે એ પણ તમે કોમેન્ટ કરી દેજો. આમ જો ભાઈ વાળ ઉલાવતી એને આ મોટો ચાંદલો કર્યો છે ને ગમતો નથી. કેમ હીરુ કેમ ડાન્સ કરવાનો કરતો થોડો ઘણો ન્યા જઈને કરવાની અહીંયા નથી કરવાની. ઓકે ભાઈ હાલો હીરુ રેડી થઈ ગઈ છે, હું રેડી થઈ ગઈ છું. અતુલ લાવવાના નથી અને મમ્મીને આધુ બે સૂતા છે. તો ચાલો આપણે જઈએ ત્યાં. અને પણ આધુ સૂતી છે, આધુને નથી લઈ જવાની. તો ચાલો ફટાફટ જઈ. 4:30નો સમય છે અને વાગવા આવ્યા છે 4:15. તો ચાલો ફટાફટ હવે જઈએ. ગાઈસ તો જો અતુલ પણ આવી ગયા હતા અને અમે નીકળી પણ ગયા છીએ. હે ને હીરુ અત્યારે છે ને કરે છે, આવશે ને તે મોઢું લંકાઈ જવાનું છે કેમ કે થાકી જવાની છે સાંજ પડે ને ત્યાં. અને આજે સાંજે અમારે છે ને પ્રોગ્રામમાં પણ જવાનું છે. અતુલ છે ને પ્રોગ્રામની થોડી ઘણી ઝલક પણ તમને દેખાડશે. અતુલ દેખાડશો ને આજે આપણે અતુલને થોડીક જિમ્મેદારી આપવાની છે. જો એ નિભાવે ને તો, કેમ કે એની પાસે જો ટાઈમ હશે ને તો મસ્ત શાક એક બનાવવાના છે, પ્રોગ્રામ છે શાકનો. તો અતુલ થોડું ઘણું તમને બતાવવાની ટ્રાય કરશે જો ટાઈમ હશે ને તો. હે ને ટાઈમ રહીને તો તમે ચોક્કસથી આપણે સબસ્ક્રાઈબરોને બતાવજો. કયું શાક છે? વરાળિયું ને? વરાળિયું શાકની મેં રેસીપી આપેલી છે ને એ શાક બહારથી બનાવવા આવવાના છે ને એનો પ્રોગ્રામ છે આપણા અગાસી ઉપર. અને અમારે જમવાનું તો ત્યાં જ છે. હીરુનું ફંક્શન પતે ને એટલે પછી આપણે આવી જવાના છે. આવીને પછી ત્યાં પ્રોગ્રામમાં જવાનું છે. તો ચાલો ભાઈ જઈ. અને જો ભાઈ રોડ રસ્તા કેમ હીરુ અત્યારે તડકો છે ને વાદળ છે. હમણાં 2-3 દિવસથી વાદળ છે, તડકો છે, વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે. ફાઇનલી પહોંચી પણ ગયા છે. અહીંયા જો મેન એન્ટ્રી પણ છે. હીરુ તારે છે ને અહીંયાથી જવાનું છે, દીકરાને મારે છે અહીંયાથી જવાનું છે. તારે ક્યાંથી જવાનું છે? ત્યાંથી ને? તો ચાલો ભાઈ અહીંયાથી છે ને હીરુ આપણેથી અલગ થઈ જાય છે. હીરુને અહીંયાથી જવાનું છે. બધાની છોકરાઓ અલગ છે, છોકરાઓ સ્ટુડન્ટ અલગ અને પેરેન્ટ્સથી અલગ. મારી એન્ટ્રી અહીંયાથી છે અને હીરુની અહીંથી છે. તો ચાલ હીરુ બાય જવા દે, બાય આજા. તો જો આપણે પહોંચી પણ ગયા છીએ અને બેસી પણ ગયા છે અને આપણા ફ્રેન્ડ પણ મળી ગયા છે. કેમ છે? હેલો, બસ મજામાં હો. ઘણા સમય પછી મળ્યા. પિનલ બેનના ફ્રેન્ડ છે. આપણે એના ઘરે એક વખત ગયા હતા ને ત્યારે મળ્યા હતા, પછી આપણે મળ્યા જ નથી. પણ કોઇન્સિડન્સ એ છે કે મને ખબર નહોતી કે ભાઈ એમની છોકરી પણ વાત્સલ્યમાં છે. એમને જોયા તો હું ચોકી ગઈ. હાલો વયો જગ્યા બાજુમાં છે. અમે બે જગ્યા એવી ગોતી છે કે મારા બચ્ચા છે ને સામે પરફેક્ટ દેખાય ને એવી જગ્યા ગોતી છે. તો કાંઈ નહીં, અત્યારે થોડીક વાર તો તડકો જ ખાવાનો છે. તડકો છે, આમાં તડકો પડે છે. આ લોકોનું જે સેટિંગ બેટિંગ થઈ જાય ત્યાં સુધી આપણે બેના તડકો ખાવાનો છે. હા બસ તડકો ખાઈ લઈએ ને મજા કરી લઈએ તડકાની. ફાઇનલી શરૂઆત પણ થઈ ગઈ છે. બધાથી પહેલા તો આરતી. બુદ્ધિ વિનાશાય આયા દેખો આયા બાપા મોરિયા. લેટ્સ ગો, કમ ઓન, તાલિયા હો છે. ફાઇનલી તો હીરોનો ડાન્સ પણ આવી ગયો છે. વિશ્વાસ અને સાહસની આ વાત છે. આ ગીતનો મુખ્ય સંદેશ એ છે કે જીવન એક
જે અમારા ટેરેસ ઉપર શાકનો પ્રોગ્રામ છે તો દિનેશ કાકા ટમેટાની મોજ લઈ છે. જો અહીંયા છે ને ટમેટાનું કટિંગ ચાલુ છે. આ અમારા સોસાયટીના પ્રમુખ છે. કેમ છે પ્રમુખ સાહેબ? સારું ને હરિભાઈ પક્કા? તો જો આ છે ને આ નાયણ કાકા મરચા ભરી રહ્યા છે. આ નાયણ કાકાના ઘરે પ્રોગ્રામ છે. કેનો પ્રોગ્રામ છે નાયણ કાકા? રીમઝીમ શાક એમને આમ કઈ ખુશીમાં? એ મારો છોકરો ને વો બે જર્મની જાય છે 4 તારીખે. એની ખુશીમાં તમે પ્રોગ્રામ આપો છો એમને? એની ખુશીમાં બધાને પ્રોગ્રામ આપો. ઓકે, જો અહીંયા છે ને નાના નાના ટમેટા મસ્ત મજાના છે, આ મરચા છે, અહીંયા લસણ છે અને આ ભાઈ શાક બનાવવાના છે. ભાઈ કયું ગામ તમારું? ગારિયાધાર. આ શાકનું નામ શું છે? રીમઝીમ. જો અહીંયા છે ને બધું બફાયેલું મકાઈ બફાઈ છે, આખા કાંદા રીંગણા ને એવું બધું બફાઈ ગયું છે. બટેકા હાથન છે? ઓકે, લસણ. તો બોલો દિનેશ કાકા કેવું શાક બનશે? એક નંબર બનશે. એક નંબર. આ બનાવ્યા પછી સાખ્યા પછી તમને કેવા. ઓકે, તો સાહેબ ક્યાં ગયા? લે સાહેબ તો ગ્રેવી કાપવા કે ગ્રેવી કરવા? સાહેબને કાંદાની ગ્રેવી કરવા આપી દીધું છે એમ ને? ઓકે, કાંઈ નહીં, સારું. ચાલો તો નેક્સ્ટ તમે જોડાયેલા રહેજો. આગળ તમને શાક બનશે ને એ તમને બતાવીશ. ગ્રેવી બની રહી છે ને શાક બને છે ને આખા મરચા ભરેલા ને એવું હતું ને એ બધું નાખી દીધું છે આમાં શાકમાં. તો સાહેબ તમે આ તાવી તો હાથમાં લઈ લીધો લાગે. આપણે ભણાવવાનું બંધ કરી દેવાનું, આ ચાલુ કરવાનું છે. ભણાવવાનું બંધ કરી દેવું છે, શાક બનાવવાનું ચાલુ કરવું છે. કાંઈ નહીં, સારું. પકડાવી ને હે ટેસ્ટ જ એવો પકડાવી આપણે. તો આ શાકવી કેવું આ બનાવવાનું? બધા આંગળા સાંટતા રહી જાય એવું બનાવવાનું છે. આ કેનું ભાઈ મસાલો છે? આ તવાણાનો સવાણું બધું મિક્સ સવાણું એને ભૂકો કરીને નાખી દેવાનું. ઓકે પક્કા. કેની તૈયારી થાય છે? કામ દવાનું છે પણ આજે અત્યારે એક ટાઈમ આપણે આ કાચું પાકું આ જે કાપવાનું ચાલુ કર્યું છે. આવડતું નથી પણ આડેધડ કાપી નાખો છે એમ? આ કેની માટે કાપો છો રી ભાઈ? આ સલાડ માટે કાપી છે. સલાડ. ઓકે, જે બધું હતું ને લસણ આખા બટાકા કાંદા એ બધા નાખવા મળ્યા છે. તો શાક હવે બનવા આવી રહ્યું છે. શાક બનાવ્યું એમાં શું નાખ્યું તમે? એમાં કાંદા છે, ટમેટા છે, હા. મકાઈ છે, કેપ્સિકમ મરચા છે, ઓકે, ધાણા છે, લીલું લસણ છે. ઓહ, તો લાટ બધું તમે નાખ્યા મસાલામાં. હા. ઓકે. ગાઈઝ હીરુનો ડાન્સ પણ પતી ગયો છે ને પછી જો ને ભૂખ લાગી એટલે આપણે નાસ્તો કરવા માટે પણ લેતા આવ્યા. હીરુ હું લીધું? ફેંકી. બાપરે બાપરે. અને આમ જોઈ લે ને કપડા ને બધું. બહુ ભૂખ લાગી ગઈ ને આજે. હે? તો ચાલો પાછા આગળ જઈએ અને હીરુને નાસ્તો કરાવીને પાછા આગળ જઈને ફરી પાછા આપણે પછી ઘરે જશું. ગાઈસ ઘરે પણ પહોંચી ગયા છે. હીરુનું ફંક્શન આપણે અધૂરું છોડી આવ્યા કેમ કે પ્રોગ્રામ છે આપણે શાકનો એટલે. અને અતુલે પણ આગળ થોડી ઘણી આપણને રેસીપી પણ આપી દીધી છે. હું થાકી ગઈ. હીરુભાઈ થાકી ગયા તો ચાલો ફટાફટ ઉપર જઈ. બધા તો જમવા વયા ગયા છે. હું ને હીરુ જમવામાં બાકી છે તો આપણે જમવા માટે બેસી જાય. એન્જોય અતુલની ભાખરી લેવા હાટો આપણે નીચે ઉતર્યા તો હું બીજી સાઈડ અમને બિસ્કિટ આપ્યા અને પાણી આપ્યું. ઓકે ભાઈ, બિસ્કિટ ને પાણી લોકોને ખવડાવ્યા હશે. તો ચાલો મમ્મીનો ફોન આવ્યો હતો કે રસ્તામાંથી તું છે ને ભાખરી લેતી આવજે ને પછી ઉપર આવજે. તો આપણે ભાખરી લેવા આવ્યા હતા. તો ચાલો હવે જઈએ ઉપર જમવા માટે. ગાઈસ તો જો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. વરાળિયું શાક, સલાડ, બાજરીનો રોટલો અને ગોળ બધું માસી જમી લીધું બાકી? જમી લીધું. બહુ મસ્ત ને? હા, અતુલે રેસીપી તો લીધી છે અમારા વિડીયોમાં થોડી ઘણી. હા, એ કહેતા તો હું આવ્યો હતો ઘરે કે વિડીયો લેવા માટે. અને જો ભાઈ જમવાનો ફર્સ્ટ ક્લાસ રહી છે તો ચાલો જમી લઈએ હવે. બધાએ જમી લીધું, આમ બે પાછળ લઈ ગયા છે કેમ? તો ચાલો હવે જમી લઈએ. જમીને ઘરે પણ વહી આવ્યા અને આધુ દીકો રીસાઈ ગયો તો બનાવવા માટે છે ને આપણે નેન પોલિશનો વધારે કર્યો હતો પણ આમ જો નેન પોલિશ કાઢી. આ બધી નેન પોલિશ એને કરવી છે. કેટલી કરવી છે આધુ? હે? બધી એક એક આંગળીમાં? આદુને ભાઈ બધી જ છે ને એક એક આંગળીમાં કરવી છે તો આપણે કરી દઈએ ને હાલો. ગાઈસ આદુ દીકો છે ને નેન પોલિશ કરાવીને નીચે વયો ગયો છે અને હીરુએ પણ મસ્ત નેન પોલિશ કરી દીધી. હીરુ તો બતાય તારી કેવી કરાવી બેટા? બતાય કલર બતાવો હાલો. એ દેખાઈ ગયો. બતાય લે એકાદને બતાય તો ખરી પણ. આ ભાઈ મસ્ત કલર કર્યો છે. મને એમ લાગે છે આદુ દીકો આવ્યો ભાઈ એવું. હાલો આપણે ખોલ્યું. આદુ આવી 1 2 ખોલી રૂ કોલ. એ આદુ
દીકો આવી ગયો અત્યારે તો નેલ પોલિશ બતાવવા પડે સબસ્ક્રાઈબરોને જો ભાઈ બધા હાથમાં અલગ 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 કલર એને કરાવ્યા છે અને આજે અતુલે પણ ઘણું બધું શૂટ કર્યું છે પહેલી વાર અહીંયા ટ્રાય કરી છે લેવાની તો તમને કેવું લાગ્યું એ પણ જણાવજો હા અને આ લોકોને કાલે પિચકારીથી રમવું છે કાલે હે દીકા હા ભાઈ હોળી આવી ગઈ છે ને નજીક એટલે છોકરાઓને પિચકારીથી રમવું છે તો આજે અતુલે શાકની રેસીપી લીધી છે તમને કેવી લાગી આ તો એને નાની પિચકારી આવી છે ને ઓલી ઈ લઈ દે લામ કરે રાખે તને દીકા નાની હા ઓકે તો કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવી દેજો અને હીરુનો ડાન્સ પણ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો તો ગાઈઝ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો આવતીકાલે નવી સ્વર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું છોકરા બાય છે હીરુ પડી ગઈ આજનો વાર આવી ગયો બાય